નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં ઉપગ્રહ એને લગતા દાખલાઓ શરૂ હતા અને જે બાકીના દાખલાઓ છે એ આજે આપણે કમ્પ્લીટ કરીશું અને આ ચેપ્ટર આજે આપણે પૂર્ણ કરીશું. તો ઉપગ્રહ એને લગતા દાખલાઓ શરૂ હતા અને એક દાખલો મેં તમને ગણતરી માટે છેલ્લે આપેલો હતો, માત્ર કિંમત મૂકીને આવર્તકાળનો જવાબ લાવવાનો. તો અમુક વિદ્યાર્થીને એવા મેસેજ આવ્યા કે ભાઈ જવાબ નથી આવતો અથવા તો પાછળ જેવો જવાબ નથી આવતો. તો એક વસ્તુ ધ્યાનથી સમજી લો કે જ્યારે કોઈ પદનો વર્ગ હોય અને ધારો કે તમને આવી રીતે આપેલું છે તો તમે સીધું વર્ગમૂળ ન કાઢી શકો. આ ધ્યાનમાં રાખજો, નહીતર જવાબ નહીં આવે. ક્યારે? જ્યારે તમારે વર્ગમૂળ કાઢવું હોય તો પહેલું ધ્યાન તમારું ઘાતાંક ઉપર જવું જોઈએ. ઘાતાંક બેકી હોય તો જ વર્ગમૂળ નીકળે. હવે અહીં ઘાતાંક છે 15, તો તમે વર્ગમૂળ કાઢો તો 15 ઘાતનું વર્ગમૂળ થાય જ નહીં. 15 ની અડધી ઘાત કઈ રીતે કરવી આવે? એટલે આને બેકી ઘાતમાં તમારે ફેરવવું પડે. તો બેકી સંખ્યા અહીંયા લાવી હોય તો કાં તો તમે આને 10 ની 14 ઘાત કરી નાખો અથવા તો 10 ની 16 ઘાત કરી નાખો. તો 10 ની 16 ઘાત આપણે લખવી હોય તો આને લખાય 4.9896 અને 10 ની 16 ઘાત. હવે તમે વર્ગમૂળ કાઢો ને એટલે આન્સર આવે. બરાબર? આનું વર્ગમૂળ કાઢી જવાબ લાવો નો આવે જવાબ. એના માટે પહેલા ઘાત બેકી કરવી પડે. જો હવે ઘાતાંક બેકી છે તો હવે તમે આનો વર્ગમૂળ લો એટલે t² નું વર્ગમૂળ t. આનું વર્ગમૂળ તમને કેલ્ક્યુલેટરમાં મળે. આનું વર્ગમૂળ આવે 10 ની 8 પછી જવાબ આવે. બરોબર? એટલે મહત્વનો પોઈન્ટ કે વર્ગમૂળ કાઢવું હોય તો તમારી પહેલી નજર જે છે એ ઘાતાંક ઉપર હોવી જોઈએ. બેકી ઘાતાંક હોય તો જ વર્ગમૂળ કાઢવું. બીજી વાત કે પાછળ તમને જવાબ વર્ષમાં આપેલો છે અને આપણે જવાબ આવ્યો સેકન્ડમાં, તો પછી ક્યાં સરખો આવે? આપણે જવાબ સેકન્ડમાં કોઈ તો પાછળ વર્ષમાં આપેલો તો ભાઈ બે સરખું આવે કોઈ દિવસ. એટલે તમે એકમ ઉપર ધ્યાન રાખો. સેકન્ડમાં જવાબ લાવ્યા છે આપણને રકમમાં કીધું હતું વર્ષમાં જવાબ લાવવા, એવું ચોખવટ કરેલી છે? નથી કરેલી. તો શું કામ આપણે વર્ષમાં જવાબ લાવવો જોઈએ? આપણે સેકન્ડમાં જવાબ લાવ્યા, યોગ્ય જવાબ મળી ગયો આપણને. બરોબર છે? બુકમાં તમને પાછળ જવાબ વર્ષમાં આપેલો છે તો એની સાથે કમ્પેરિઝન કરવાની જ નથી રહેતી આપણે. બરોબર છે? એટલે જે વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે પાછળ જેવો જવાબ નથી આવતો એ એમની રીતે ખોટા. પાછળ જેવો જ જવાબ આવે એના માટે તમારે સેકન્ડને વર્ષમાં ફેરવવી પડે અને એ માથાકૂટ કરવાની આપણે કોઈ જરૂર છે નહીં. કારણ તો કે રકમની અંદર એવી ચોખવટ નથી કે વર્ષમાં જવાબ લાવો. ચાલો આજે આગળ વધીએ. તો નાના નાના બે દાખલાઓ છે 1-1 માર્કના, તે સોલ્વ કરીએ ઝડપથી. તો સ્વાધ્યાયનો 8.6 નંબરનો દાખલો. રકમ જુઓ. બે નાના નાના પ્રશ્ન છે 1-1 માર્ક. બરોબર? તો પહેલો પ્રશ્ન તમને એની અંદર પૂછેલો છે કે સાચો વિકલ્પ પસંદ કરો. એમાં પહેલો પ્રશ્ન કે જો અનંત અંતરે સ્થિતિ ઊર્જા શૂન્ય લેવામાં આવે તો કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઊર્જા એ તેની ગતિ ઊર્જા કે સ્થિતિ ઊર્જાના ઋણ મૂલ્ય જેટલી હોય છે. તો કોના ઋણ મૂલ્ય જેટલી હોય? ગતિ ઊર્જાના ઋણ મૂલ્ય જેટલી. શું કામ? તો સ્થિતિ ઊર્જા તમે શું લઈ લીધી? શૂન્ય. રકમમાં જવાબ છે. જો રકમમાં પહેલું વિધાન શું લખ્યું કે અનંત અંતરે સ્થિતિ ઊર્જા શૂન્ય લેવામાં આવે એટલે સ્થિતિ ઊર્જા તમે શું લઈ લીધી? 0. તો પછી એની કુલ ઊર્જા જે છે એ કોના જેટલી હોય? કોના ઋણ મૂલ્ય જેટલી હોય? તો કે ગતિ ઊર્જા. આ શોર્ટકટ આપણે લખાવી ગયા હતા ઉપગ્રહ વખતે E બરાબર -k બરાબર u/2. તો આ તો આપણે 0 લઈ લીધું એટલે આ પદ u. તો E બરાબર -k હોય એટલે કે કુલ ઊર્જા એ ગતિ ઊર્જાના ઋણ મૂલ્ય જેટલી હોય છે. તો એમાંથી સાચો વિકલ્પ કયો આવે? ગતિ ઊર્જા એટલે સ્થિતિ ઊર્જા તમારે ચેકી નાખવાની. તેથી કુલ ઊર્જા એ ગતિ ઊર્જાના ઋણ મૂલ્યો જેટલી હોય છે. બીજો પ્રશ્ન સોલ્વ કરીએ આપણે. એમાં આપેલો 1 માર્કનો તો એમાં પૂછેલું છે કે કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહને
પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર મોકલી દેવા માટે આપવી પડતી ઊર્જા એટલે કે નિષ્ક્રમણ ઊર્જા તે ઉપગ્રહના સ્થાને સ્થિર રહેલા કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર મોકલવા માટે આપવી પડતી ઊર્જા કરતાં વધુ હોય કે ઓછી? તો પહેલા તો વાક્ય રચના વાંચીને અમુક ગભરાઈ જશે. તો એક વસ્તુ સમજી લો, નિષ્ક્રમણ ઊર્જા એટલે શું કે પદાર્થને પૃથ્વીના બંધનમાંથી મુક્ત કરવા આપવી પડતી ઊર્જા. તો પદાર્થ જો સ્થિર હોય તો એને તમારે પૃથ્વીના બંધનમાંથી મુક્ત કરવો હોય. દાખલા તરીકે આ બોલ પેન છે, આને મારે ઉપર ઘા કરવો છે અને એટલી ઝડપથી ઘા કરવો છે કે જેથી એ પૃથ્વીના બંધનમાંથી મુક્ત થઈ જાય. આની જગ્યાએ હું બીજી એક પેન રાખું છું જે ઓલરેડી ઉપર તરફ ગતિ કરી રહી છે. તો આને ઘા કરવા માટે મારે જે ઊર્જા વાપરવી પડશે એ આ બોલ પેન કરતા કેવી હશે? ઓછી. અથવા આની કરતા વધારે ઉદાહરણ લઈએ કે એક પેન સ્થિર છે, એની જગ્યાએ એક રોકેટ ઉપર તરફ જઈ રહ્યું છે. તો આ બેમાંથી પૃથ્વીની બહાર મોકલવા તમારે ઊર્જા કોને ઓછી આપવી પડે? રોકેટ. કારણ કે રોકેટ ઓલરેડી પૃથ્વીની બહાર જઈ રહ્યું છે એટલે કે એ ગતિમાં છે, બરાબર? તો સ્થિર પદાર્થને બહાર મોકલવા માટે આપવી પડતી ઊર્જા એ ગતિમાન પદાર્થને આપવી પડતી ઊર્જા કરતાં હંમેશા શું હોય? વધારે. તમારા પદાર્થને બહાર જ મોકલવો છે પણ જે ઓલરેડી પહેલાથી સ્થિર જ છે એને તમારે ઊર્જા કેવી આપવી પડશે? વધારે આપવી પડશે બહાર મોકલવા માટે. પણ જે ઓલરેડી ગતિમાં છે એને આપવી પડતી ઊર્જા કેવી હોય? ઓછી હોય. કારણ કે ઓલરેડી ગતિમાં જ છે એટલે કે એની પાસે ગતિ ઊર્જા કંઈ છે, બરોબર? છતાં એક ઉદાહરણ લઈને આપણે જોઈએ. આ પૃથ્વી, આ ભ્રમણ કક્ષા અને અહીંયા કોઈ ઉપગ્રહ જે છે એ ગતિ કરી રહ્યો છે એટલે એની પાસે ગતિ ઊર્જા છે, બરોબર? અહીંયા ગતિ ઊર્જા એની ધારો કે છે 2. ધારો કે આપણે કિંમતો લઈ, બરોબર? 2 ની સ્થિતિ ઊર્જા સમાન લઈ લઈએ. પેલા ગતિ ઊર્જાની ચર્ચા કરીએ. ગતિ ઊર્જા ધારો કે આની પાસે 2 જૂલ છે. એવી જ રીતે બાજુમાં બીજી એક ભ્રમણ કક્ષા આપણે બીજી આકૃતિ બનાવીએ કે જ્યાં ઉપગ્રહ છે તો ખરા પણ એ સ્થિર અવસ્થામાં છે. આર્યો એ પરિભ્રમણ કરે છે એટલે એની પાસે ગતિ ઊર્જા છે. આ સ્થિર છે. સ્થિર હોય એટલે એનો વેગ અથવા તો ઝડપ શું હોય? 0. એટલા માટે એની ગતિ ઊર્જા એ 0 જૂલ. હવે બેની સ્થિતિ ઊર્જા હું સરખી લઈ લઉં. ધારો કે સ્થિતિ ઊર્જા આની હું લઈ લઉં છું -10 જૂલ. કારણ કે સ્થિતિ ઊર્જા તો શું હોય? ઋણ હોય ને. ગતિ ઊર્જા ધન. આની એ -10 જૂલ. બેની સ્થિતિ ઊર્જા સરખી કારણ કે સરખી ઊંચાઈ છે બે. તો આની કુલ ઊર્જા કેટલી થાય? K + U ઇક્વલ ટુ તો -10 + 2 -8 જૂલ. જ્યારે આમાં કુલ ઊર્જા અને E2 કહી દઈએ અને E1 કહી દઈએ -10 જૂલ. બે પૃથ્વીના બંધનમાં છે. આ પૃથ્વીના બંધનમાં, આ પૃથ્વીના બંધનમાં. એટલા માટે અહીંયા ઋણ આવે, અહીંયા ઋણ આવે. હવે તમે વિચારો, મારે આને મુક્ત કરવો હોય તો કેટલી ઊર્જા આપવી પડે? આટલી નાટલી ઊર્જા 300 રૂપે. બરોબર? નિષ્ક્રમણ ઊર્જા શોધતા શીખવાડેલું છે. એ શોધવા માટે તમારે કુલ ઊર્જા મેળવી લેવાની. એટલે 8 જૂલ ઊર્જા અને 300 રૂપે આપી દઉં એટલે એ ભ્રમણ કક્ષામાંથી છટકી જાય. એ જ રીતે આને મુક્ત કરવા માટે કેટલી આપવી પડે? +10 જૂલ. એટલે પ્રથમ કિસ્સામાં ઉપગ્રહને મુક્ત કરવા જરૂરી ઊર્જા એ કેટલી આવશે? +8 જૂલ. જ્યારે બીજા કિસ્સાની અંદર +10 જૂલ.
બીજા કિસ્સામાં ઉપગ્રહને મુક્ત કરવા જરૂરી ઊર્જા પ્લસ 10 જૂલ, અહીંયા 10 જૂલ આપવી પડે તો કઈ ઊર્જા વધારે છે? E2 વાળી, એટલે કે અહીંયા હું આવું લખી શકું, બીજા કિસ્સામાં ઊર્જા is greater than પ્રથમ કિસ્સામાં ઊર્જા. એટલે કહેવાનો મીનિંગ બીજો કિસ્સો કયો છે કે જ્યાં ઉપગ્રહ સ્થિર હોય એવો કિસ્સો, અને પહેલો કિસ્સો કયો છે કે જ્યાં ઉપગ્રહ ગતિમાં હોય એવો કિસ્સો. એટલે કહેવાનો મીનિંગ કે સ્થિર રહેલા ઉપગ્રહને તમારે બહાર મોકલવા માટે આપવી પડતી ઊર્જા એ ગતિમાં રહેલા ઉપગ્રહને બહાર મોકલવા માટે આપવી પડતી ઊર્જા કરતા વધારે છે. હવે વાક્ય રચના કઈ વાપરેલી છે એ તમારે જોવું પડે. તો રકમમાં તમને પહેલા કોણ કીધું છે? કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહ, કક્ષામાં ભ્રમણ કરતો ઉપગ્રહ એટલે આ થયો, એને આપવી પડતી ઊર્જા એ તે સ્થાને સ્થિર રહેલા ઉપગ્રહને બહાર મોકલવા માટે આપવી પડતી ઊર્જા કરતા, એટલે આને આપવી પડતી ઊર્જા એ આના કરતા કેવી છે? ઓછી છે. બરોબર, તમને આના વિશે પૂછેલું છે. પહેલું જે વાક્ય રચનામાં હોય એના વિશે પૂછેલું હોય, એટલે ગતિમાન ઉપગ્રહને બહાર મોકલવા માટે આપવી પડતી ઊર્જા એ સ્થિર ઉપગ્રહને આપવી પડતી ઊર્જા કરતા કેવી હોય? ઓછી હોય. એટલે એમાં તમારે જવાબ આવશે ઓછી, વધુ નહીં આવે. બરોબર, તેથી ગતિમાન ઉપગ્રહને બહાર મોકલવા ઓછી ઊર્જાની જરૂર પડે છે. સિમ્પલ વસ્તુ, કોઈ પણ ગતિમાન પદાર્થો હોય એને તમારે બહાર મોકલવો હોય તો સ્થિર પદાર્થ કરતા એને કેવી ઊર્જાની જરૂર પડે? ઓછી ઊર્જાની જરૂર પડે. બરોબર, આ દાખલો અહીંયા પ્રૂફ. ત્યાર પછી 8.7 નંબરનો જુઓ, એ પણ 1 માર્કનો જ પ્રશ્ન છે. તો 8.7 માં પૂછેલું છે કે પૃથ્વી પરથી ફેંકાતા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ. પ્રશ્ન છે નિષ્ક્રમણ ઝડપ વિશે, એટલે કે એસ્કેપ વેલોસિટી, જેનું સૂત્ર શું હતું? √2gme upon r. તો પહેલો પ્રશ્ન, શું તે પદાર્થના દળ ઉપર આધારિત છે? પદાર્થનું દળ એટલે સ્મોલ m. હવે આમાં સૂત્રમાં જુઓ, સ્મોલ m ક્યાં દેખાય છે તમને? નહીં. m એટલે પૃથ્વીનું દળ, r એટલે પૃથ્વીની ત્રિજ્યા, g એટલે સાર્વત્રિક અચળાંક. તો પહેલો પ્રશ્ન કે તે એટલે કે નિષ્ક્રમણ ઝડપ પદાર્થના દળ એટલે કે સ્મોલ m પર બિલકુલ આધારિત નથી. જરાય આધાર ન રાખે પદાર્થના દળ. બીજો પ્રશ્ન વાંચીએ આપણે, સૂત્ર ઉપરથી જ છે બધા જવાબો. તો બીજો પ્રશ્ન શું પૂછેલો છે તમને? કે જ્યાંથી ફેંકવામાં આવે તે સ્થાન ઉપર આધારિત છે. સ્થાન એટલે એનો મીનિંગ સ્થાનના પ્રકાર. જ્યાંથી ફેંકવામાં આવે તે સ્થાનના પ્રકાર, એટલે કે લીસું કે ખરબચડું. હવે તમે વિચારો, કોઈ પદાર્થને આપણે પૃથ્વીની બહાર મોકલવો છે
તો એ તમે કયા સ્થાન ઉપરથી એનું લોન્ચિંગ કરો છો એના ઉપર કઈ આધારનો લીછા સ્થાન ઉપરથી એનો ઘા કરો કે ખરબચડા સ્થાન ઉપરથી ઘા કરો કોઈ ફેર પડવાનો બિલકુલ નહીં એટલે સ્થાનના પ્રકાર પર પણ બિલકુલ આધારિત નથી વ્યવહારિક રીતે તમે વિચારી શકો દાખલા તરીકે આ બોલ પેન નંબર 12 મોકલ્યો છે તો હું અહીંયા ઊભો મોકલું કે પછી બોર્ડ ઉપરથી એનો ઘા કરું ગમે એક ઘા કરું બોલ પેન ને તમારે બહાર જ મોકલવી છે તો સ્થાનના પ્રકાર સાથે એને કોઈ લેવા દેવા છે નહીં ત્રીજો પ્રશ્ન વાંચો પ્રક્ષિપ્ત કરવાની દિશા પર આધારિત છે એટલે તમારે ફરજિયાત એનો ઉપર જ ઘા કરવો પડે એવું જરૂરી છે તો તમે પ્રેક્ટિકલ થઈને થોડું વિચાર કરો બરોબર દાખલા તરીકે આ બોલ પેન નું 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ આની આપણે કિંમત મેળવી મેં તમને કીધું હતું કે ભાઈ કોઈ પણ પદાર્થને તમે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકો તો એ હંમેશા માટે પૃથ્વીની બહાર જતો હવે દાખલા તરીકે આ બોલ પેનને હું ઉપરની જગ્યાએ આમ સીધો ઘા કરું અને રસ્તામાં કોઈ આવરણ હોય જ નહીં કોઈ દીવાલ નથી કે કોઈ વચ્ચે કઈ માધ્યમ આવતું જ નથી તમે બોલ પેનનો સીધો ઘા કરો છો 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી આ બોલ પેન ક્યાં જશે તો સીધો ઘા કરશો તો પૃથ્વીની બહાર જ જવાની આ બાજુ ઘા કરવામાં આવે તો આવરણ ન હોવું જોઈએ વચ્ચે તો અહીં ક્યાં જતી રહે પૃથ્વીની બહાર આપણે શું કામ કોઈ પણ પદાર્થનો ઉપર ઘા કરીએ છીએ કારણ તો જેમ જેમ પદાર્થ ઉપર જાય એમ એને નડતા આવરણ ઘટતા જાય છે બાકી તમે પદાર્થનો કોઈ પણ દિશામાં ઘા કરો અથવા તો એને ફેંકો તો પદાર્થ જે છે એ પૃથ્વીની બહાર જ જતો રહે પણ એની ઝડપ કેટલી હોવી જોઈએ 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે એના કરતા ઓછી હોય તો ચાલે નહીં બરોબર છે એટલે કોઈ પણ દિશામાં પદાર્થને તમે લોન્ચ કરો પણ એની ઝડપ નિષ્ક્રમણ ઝડપ અથવા એના કરતા વધારે હોય તો એ હંમેશા માટે પૃથ્વીના બંધનમાંથી ક્યાં જતો રહે બહાર જતો રહે છે ક્યારેય પાછો આવે નહીં એવું જરૂરી નથી કે ઉપર જ ઘા કરો ઉપર ઘા કરવાનું એકમાત્ર રીઝન એ છે કે તમે પદાર્થને ઉપર ઘા કરો તો એને નડે નહીં કોઈ આવ દાખલા તરીકે આપણે ટોપ માળની બિલ્ડિંગ ઉપર જતા રહી 100 માળની બિલ્ડિંગ છે અને ત્યાંથી આ બોલ પેનનો ઉપરની સાઈડ ઘા કરી તો એને કઈ નથી નડવાનું પણ એ જ બિલ્ડિંગ ઉપરથી તમે એ બોલ પેનનો આમ સીધો ઘા કરો તો એ કઈ નથી નડવાનું એટલે દિશા ઉપર પણ નિષ્ક્રમણ ઝડપ આધાર રાખે નહીં પણ એની ઝડપ કઈ આટલી હોવી આના કરતા ઓછી હોય તો ચાલે નહીં સાદી ભાષામાં હું તમને લખાઈ દઉં છું અત્યારે કારણ કે તમે સદિશ અદિશ ભણેલા નથી ને એટલે થોડીક તકલીફ રહેશે નિષ્ક્રમણ ઝડપ અદિશ સદિશ આવી ગયું બળ સદિશ છે દિશા સાથે લેવા દેવા છે બળ નિષ્ક્રમણ ઝડપને દિશા સાથે કોઈ લેવા દેવા નથી એટલે નિષ્ક્રમણ ઝડપ અદિશ અદિશ એવી રાશિ એ દિશા સાથે કોઈ સંબંધ ન હોય તે અદિશ રાશિ હોવાથી તેનો આધાર પ્રક્ષિપ્ત કરવાની દિશા પર નથી પ્રક્ષિપ્ત કરવાની દિશા પર નથી પ્રશ્ન નંબર 4 કે પદાર્થને ફેંકવાના સ્થાનની ઊંચાઈ ઉપર આધારિત છે તો ઊંચાઈ ઉપર આધારિત હોય શું કામ કારણ કે આ બોલ પેનનો તમે અહીંથી ઉપર તરફ ઘા કરો એની જગ્યાએ તમે 500 માળની બિલ્ડિંગે જઈને ઉપર તરફ ઘા કરો તો પછી તમારે જે 500 માળની હાઈટે જઈને ઘા કરવાનો છે ત્યાં તમારે એને ઝડપ કેવી આપવી પડે ઓછી કારણ કે ઓલરેડી તમે એટલી ઊંચાઈ ચડી ગયા છો બરાબર એટલે સ્થાનની ઊંચાઈ પર પ્રક્ષિપ્ત ઝડપ આધારિત છે આ બધા લોજિકલ મુદ્દા છે બરોબર અમુક કારણોસર અમુક વસ્તુઓ બદલાતી હોય જરૂરી નથી કે એકદમ ફેક્ટ હોય એટલે આને બહુ એવું સિરિયસ તમારે લેવાનું ક્યારેક પૂછાતા હોય એક્ઝામ ની અંદર બરોબર છે તો રીઝન કોઈ પણ હોય છે તો અમુક વખતે તમારો જવાબ આય આવતો ના આવે બરોબર છે તો અહીંયા આપણે બધા દાખલાઓ પૂર્ણ કરીએ અને હવે એક નાનકડી એવી થિયરી છે
તે પૂરી કરી ચેપ્ટરની સમાપ્તિ જાહેર કરીશું. તો આપણે ઉપગ્રહ બન્યા હતા, તો ઉપગ્રહની અંદર બે પ્રકાર મેં લખાયા હતા, ધ્રુવીય ઉપગ્રહ અને ભૂસ્થિર ઉપગ્રહ. આ બે પ્રકાર મેં તમને લખાયા. તો એનો એક તફાવત છે, એ તફાવત તમે જોઈ લો એટલે તમને બંનેની થિયરી કદાચ અલગ અલગ પૂછાય તોય તમે બહુ સરળતાથી લખી શકશો. બરોબર છે? તો સૌથી પહેલા આકૃતિ આપણે જોઈ લઈએ. આ પૃથ્વી, હવે પૃથ્વીને બે અક્ષો, ધ્રુવીય અક્ષ અને વિષુવવૃત્તીય અક્ષ. વિષુવવૃત્તીય અક્ષ અને ધ્રુવીય અક્ષ, આ બે પ્રકારની અક્ષ પૃથ્વી માટે. એમાંથી આ જે આડી અક્ષ તમને દેખાય છે આને કહેવાય વિષુવવૃત્તીય અક્ષ, અને જે તમને આ ઊભી અક્ષ દેખાઈ રહી છે એને કહેવાય ધ્રુવીય અક્ષ. એટલે કે અહીંયા ઉત્તર ધ્રુવ હોય, દક્ષિણ ધ્રુવ હોય. બરોબર છે? તો બે પ્રકારના ઉપગ્રહ જે છે એ અલગ અલગ કક્ષામાં ભ્રમણ કરતા. દાખલા તરીકે જે ભૂસ્થિર ઉપગ્રહ છે એ પૃથ્વી સાથે સાથે ભ્રમણ કરે. આ એની ભ્રમણ કક્ષા છે ભૂસ્થિર ઉપગ્રહ. એટલે એક વસ્તુ સમજી લો, એનું નામ ભૂસ્થિર શું કામ પડ્યું? ભૂ એટલે જમીન અથવા પૃથ્વી, અને સ્થિર એટલે સ્થિર. એટલે તમે પૃથ્વી ઉપરથી એ ઉપગ્રહનું નરી આંખે અથવા ટેલિસ્કોપની અંદર નિરીક્ષણ કરો તો એ ઉપગ્રહ જે છે તમને સ્થિર દેખાય. તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે એક ટ્રેન આ દિશામાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે, બીજી ટ્રેન એ જ દિશામાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. તો બંને ટ્રેન એક સરખા સમયે આવી રીતે જતી હોય એકબીજાને સમાંતર, તો એની અંદર બેઠેલા પેસેન્જર એકબીજાને જોવે તો એ સ્થિર જ દેખાય. બરાબર? પ્રેક્ટિકલ વસ્તુ છે. એક વ્યક્તિ સાયકલ લઈને જાય છે, બીજો વ્યક્તિ બાજુમાં સાયકલ લઈને એટલી ઝડપથી જાય તો સાયકલ વાળા વ્યક્તિ એકબીજાને સ્થિર જ લાગે. જમીન ઉપર ઉભેલા વ્યક્તિને બે સાયકલ વાળા વ્યક્તિ ગતિમાં છે ને એવું લાગે. તો અહીંયા એવી જ કંઈક વાત છે કે પૃથ્વી પોતાની ધરીની આજુબાજુ આ પ્રમાણે ફરે છે. તો ભૂસ્થિર ઉપગ્રહ કઈ રીતે ફરતો હોય? એટલી જ ઝડપથી, પૃથ્વીની ઝડપ જેટલી છે એટલી જ ઝડપથી એને સમાંતર રહીને આ રીતે ફરે. આ પ્રમાણે. એટલે શું થાય કે તમે ભૂસ્થિર ઉપગ્રહને પૃથ્વી ઉપરથી જુઓ તો એ તમને કેવો દેખાય? સ્થિર છે. પણ અવકાશમાં જઈને તમે એનું અવલોકન કરો તો પૃથ્વી એ તમને ફરતી દેખાય, ભૂસ્થિર ઉપગ્રહ તમને ફરતો દેખાય. બરોબર છે? એટલે પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ એટલા માટે એનું નામ શું છે? ભૂસ્થિર. અહીંયા તમને એ રીતે જે ભ્રમણ કરતો દેખાય, પૃથ્વી જેટલી ઝડપથી ફરે, ભૂસ્થિર ઉપગ્રહ એને સમાંતર આ પ્રમાણે ફરે. એટલા માટે પૃથ્વી ઉપરથી તમે એનું અવલોકન કરો તો તમને એ કેવો દેખાય? સ્થિર દેખાય. બરોબર છે? તો આ ભૂસ્થિર ઉપગ્રહનું ભ્રમણ કક્ષા. અને જે સમતલમાં ભ્રમણ કરે એ સમતલને શું કહેવાય? આ જે કક્ષા છે એ કક્ષાનું નામ શું? તો વિષુવવૃત્તીય સમતલ. કારણ કે કઈ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે? વિષુવવૃત્તીય અક્ષને અનુલક્ષીને. એટલા માટે આ જે કક્ષા છે અથવા તો સમતલ છે એનું નામ છે વિષુવવૃત્તીય સમતલ. એની અંદર
જે ભૂસ્થિર ઉપગ્રહ છે એ ભ્રમણ કરતો હોય એ જ રીતે આપણે વાત કરીએ તો ધ્રુવીય ઉપગ્રહ જે છે એ ઊભી કક્ષાને અનુલક્ષીને ભ્રમણ કરે એટલે પૃથ્વી આ પ્રમાણે હોય તો ધ્રુવીય ઉપગ્રહ આ પ્રમાણે પેલું ચકડોળ જોયું છે ને મેળાની અંદર મેરી ગોરામ એ પ્રમાણે અને આ જે ભૂસ્થિર ઉપગ્રહ છે એ ઓલા ટોરાની જેમ ભ્રમણ કરે આડું બે પ્રકારની ચાક ગતિ હોય પંખો જે ફરે છે સીલિંગ ફેન એ આ પ્રમાણે અને ટેબલ પંખો એ કઈ રીતે ફરે આ પ્રમાણે તો જે ભૂસ્થિર ઉપગ્રહ છે એ ટેબલ પંખાની જેમ નહીં પણ સીલિંગ ફેનની જેમ ફરે આમ અને જે ધ્રુવીય ઉપગ્રહ છે એ ટેબલ પંખાની માફક આ પ્રમાણે ફરે એટલે ધ્રુવીય ઉપગ્રહ માટે આપણે દર્શાવીએ તો આમ એની ભ્રમણ કક્ષા છે તો ધ્રુવીય ઉપગ્રહ જે છે એ પૃથ્વીને અનુલક્ષીને ઊભી કક્ષામાં ભ્રમણ કરશે તો આ ધ્રુવીય ઉપગ્રહની ભ્રમણ કક્ષા અને એ જે સમતલમાં ભ્રમણ કરે છે અથવા કક્ષામાં ભ્રમણ કરે છે એ કક્ષાનું નામ છે એ કક્ષાને કહેવાય ધ્રુવીય સમતલ ધ્રુવીય ઉપગ્રહનું નામ એટલે પડ્યું જો ભૂસ્થિર ઉપગ્રહ નામ શું કામ પડ્યું કારણ કે પૃથ્વી ઉપરથી જોઈએ તો સ્થિર દેખાય ધ્રુવીય ઉપગ્રહ નામ શું કામ પડ્યું કારણ કે ધ્રુવીય અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે તો આને કહેવાય ધ્રુવીય સમતલ બરોબર તો આકૃતિ માત્ર જાણકારી માટે છે તમારે ક્યાંય દોરવાનું નથી પણ આકૃતિ તમે જુઓ એટલે ઘણી બધી વસ્તુઓનો ખ્યાલ તમને સરળતાથી આવી જશે એટલા માટે આકૃતિ આપણે દોરેલી છે તો આ છે ધ્રુવીય સમતલને અનુલક્ષીને ધ્રુવીય ઉપગ્રહ હવે આપણે તફાવતના મુદ્દા જોઈ લઈએ બરોબર એટલે આ બંનેનો હું તમને થિયરી પ્રોપર નહીં લખાવું તફાવત લખાઈ દઈશ એટલે એમાં તમારે એના મુદ્દાઓ આવી જશે બરોબર આગળ વધીએ તફાવતના મુદ્દાઓ સાથે ધ્રુવીય ઉપગ્રહ અને ભૂસ્થિર ઉપગ્રહ તો સૌથી પહેલો અને મહત્વનો બેની વ્યાખ્યા તો ભૂસ્થિર ઉપગ્રહની વ્યાખ્યા તમે શું લખશો કે જે ઉપગ્રહને પૃથ્વી પરથી જોતા સ્થિર દેખાતો હોય જે ઉપગ્રહ પૃથ્વી પરથી જોતા
સ્થિર જણાય તેને ભૂસ્થિર ઉપગ્રહ કહેવામાં આવે છે. અને ત્યાર પછી ધ્રુવીય ઉપગ્રહની વ્યાખ્યા તમે શું લખશો કે જે ઉપગ્રહ ધ્રુવીય અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતો એવા ઉપગ્રહને શું કહેવાય? ધ્રુવીય ઉપગ્રહ. જે ઉપગ્રહ ધ્રુવીય અક્ષ એને અનુલક્ષીને ભ્રમણ કરે તેવા ઉપગ્રહને ધ્રુવીય ઉપગ્રહ કહેવામાં આવે છે. આ પહેલો તફાવતનો મુદ્દો. ત્યાર પછી બીજો મુદ્દો કે આવર્તકાળ એટલે કે બંને ઉપગ્રહને પોતાની કક્ષાની અંદર એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. તો ભૂસ્થિર ઉપગ્રહ માટે આવર્તકાળ આવશે 24 કલાક અને ધ્રુવીય ઉપગ્રહ માટે આવર્તકાળ 100 મિનિટ. તો તમે આ વસ્તુ સમજો. શું કામ આમાં 24 કલાક? કારણ કે આ ઉપગ્રહ એક્ઝેક્ટલી કોની સ્પીડથી ભ્રમણ કરે? પૃથ્વીની સ્પીડથી. પૃથ્વીની સ્પીડ કેટલી છે? ધરીની આસપાસ. પોતાની ધરીની આજુબાજુ પૃથ્વી કેટલા સમયમાં એક ભ્રમણ પૂરું કરે? 24 કલાકમાં. તો આ ઉપગ્રહ એટલી જ ઝડપથી ભ્રમણ કરે. એટલા માટે આ ઉપગ્રહ પણ પોતાનું એક જે આવર્તન છે અથવા તો વર્તુળ છે એ 24 કલાકમાં પૂરું કરે. અને આ રહ્યો એ 100 મિનિટની અંદર. ત્યાર પછી ઊંચાઈનો મુદ્દો કે આ જે ઉપગ્રહ છે એ ખૂબ ઊંચે આવેલા. આ ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી 35,800 કિલોમીટર ઊંચાઈ હોય. વિચાર કરો, 35,800 કિલોમીટર એટલે એપ્રોક્સિમેટલી 36,000 કિલોમીટર ગણીને આવે. આટલી ઊંચાઈ આ ઉપગ્રહ પરિભ્રમણ કરતા. ઊંચાઈ એટલે સાઈડમાં આવે. અમુકને એમ થાય પૃથ્વી ઉપર ઊંચાઈ એટલે અહીંયા રહેતા હોય એને જ ઊંચાઈ દેખાય. એમ ન હોય. અહીંયા જે વ્યક્તિ રહેતો હોય એના માટે ઊંચાઈ આ થઈ. અહીંયા જે વ્યક્તિ રહેતો હોય એના માટે ઊંચાઈ આ થઈ. અહીંયા જે વ્યક્તિ રહેતો હોય એના માટે ઊંચાઈ આ થઈ. બરોબર? એટલે જે સપાટીથી એનું અંતર છે, ઊંચાઈ એટલે સપાટીથી અંતર, એ કેટલું હોય? ધ્રુવીય ઉપગ્રહનું 35,800 કિલોમીટર. જ્યારે ધ્રુવીય ઉપગ્રહ નજીક હોય પૃથ્વીની 500 થી 800 કિલોમીટર. આ ઉપગ્રહો પૃથ્વીની સપાટીથી 500 થી 800 કિલોમીટર ઊંચાઈ. એટલે નજીકમાં જોવા મળે ધ્રુવીય ઉપગ્રહો જે છે. ત્યાર પછી ચોથો મુદ્દો સમતલ વાળો. આ આકૃતિ જોયું વિષુવવૃત્તીય સમતલમાં ભ્રમણ કરે. અને આ જે ઉપગ્રહો છે એ ધ્રુવીય સમતલમાં ભ્રમણ કરે. એના પછી ઉપયોગ, બંનેના ઉપયોગો અલગ અલગ રીતે હોય. જીપીએસ એમાંનો ઉપયોગ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, જીપીએસ સિસ્ટમ આપણે ગાડીની અંદર હોય, મોબાઈલમાં ટ્રેકિંગ માટે, સાદી ભાષામાં. કારણ કે ઓલ ઓવર વર્લ્ડમાં તમારે પોઝિશન કોઈ વ્યક્તિની મેળવવી હોય તો આ ઉપગ્રહના મદદથી તમે મેળવી શકો. બરોબર? કારણ કે વધારે ઊંચાઈ છે એટલે પૃથ્વીના સમગ્ર ક્ષેત્રફળને આવરી.
તમારે કોઈ પણ જગ્યાનો ફોટો જોતો હોય બરોબર, તો આ ઉપગ્રહના કારણથી મળી જાય મદદથી, આની મદદ. કારણ કે બહુ ઊંચાઈએ છે, કોઈ વસ્તુ વધારે ઉપર હોય તો એ સમગ્ર પૃથ્વીને આવરે. એટલે આના ઉપરથી છેલ્લો મુદ્દો કે ઊંચાઈ વધુ હોવાથી આ ઉપગ્રહ પૃથ્વીના સમગ્ર વિસ્તારને આવરી લે છે. આખો વિસ્તાર, એનો ફોટો તમે, આખી પૃથ્વીનો ફોટો તમને આના ઉપરથી મળે. હવે આની વાત કરીએ તો આનો ઉપયોગ જે છે એ હવામાનની જાણકારી માટે થાય, કારણ કે પૃથ્વીની નજીક છે અને પૃથ્વીની નજીક હોવાથી આખી પૃથ્વીનો ફોટો તમને મળી શકે નહીં. માત્ર પૃથ્વીનો નાનકડો એવો વિસ્તાર જે છે એ આ ઉપગ્રહ વડે આવરી શકાય. તો છેલ્લો મુદ્દો કે પૃથ્વીથી ઊંચાઈ ઓછી હોવાથી માત્ર પટ્ટી જેટલો વિસ્તાર આવરી શકે છે. તમને બુકની અંદર આકૃતિ પણ આપેલી છે. માત્ર પટ્ટી જેટલો, પૃથ્વીનો જે પટ્ટી જેટલો વિસ્તાર છે એ ધ્રુવીય ઉપગ્રહ આવરી શકે. તો તમને 2 માર્કમાં અલગ થિયરી પૂછાય કે માત્ર ભૂસ્થિર ઉપગ્રહ વિશે નોંધ લખો, તો આટલા મુદ્દાઓ લખવાના. 6 મુદ્દા. માત્ર ધ્રુવીય ઉપગ્રહ વિશે લખો તો આટલું લખો. તફાવત પૂછાય છે, એટલા મુદ્દા કીધા હોય એટલે લખવાનું. તો 2 થિયરી આવી ગઈ અને તફાવત પણ આવી ગઈ. તો ચેપ્ટર અહીંયા સંપૂર્ણપણે પૂરું. પણ છેલ્લી એક વસ્તુ કે મેં તમને કીધું હતું ચેપ્ટર પૂરું થાય એટલે ચેપ્ટરની અંદર આવતા દરેક સૂત્રો એક સાથે હું તમને છેલ્લે લખાવી આપીશ. એટલે એ સૂત્ર આપણે લખી લઈએ જેથી કરીને તમારે જેડબલ્યુ અને નીટના એમસીક્યુ આપણે જ્યારે તમે અહીંયા રૂબરૂ આવશો ત્યારે કરાવશું તો ત્યારે હું પહેલો પ્રશ્ન તમને સૂત્રો વિશે પૂછીશ. કારણ કે સૂત્રો આવડતા હશે તો જ જેડબલ્યુ અને નીટના એમસીક્યુ તમે સોલ્વ કરી શકશો. બરોબર? એટલે ચેપ્ટરની અંદર આવતા બધા સૂત્રો હું લખાવી દઉં છું અહીંયા. સૌથી પહેલું દાખલા માટેનું સૂત્ર હતું કેપ્લરનો ત્રીજો નિયમ, E² ચલે છે r પર. બીજું ગુરુત્વાકર્ષી બળ Gm1m2 r² અને આ હંમેશા આકર્ષી પ્રકારનું, 2 પદાર્થોને જોડતી રેખા ઉપર હોય અને મોટા પદાર્થ તરફની દિશામાં હોય. ત્યાર પછી આવ્યું ગુરુત્વ પ્રવેગ. તો ગુરુત્વ પ્રવેગ માટે 3 સૂત્રો હતા. સપાટી ઉપર તો Ge બરાબર Gme છેદમાં Re². ઊંચાઈ પર તો Gh બરાબર Ge છેદમાં 1 પ્લસ h/re આખા કૌંસનો વર્ગ. અને ઊંડાઈ પર GD બરાબર GE 1 - d/r. આ 3 સૂત્રો ગુરુત્વ પ્રવેગના હતા. સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું હોય? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ત્યાર પછી ચોથી રાશિ હતી ગુરુત્વાકર્ષી તીવ્રતા, I બરાબર F/m. તો આ તમને 2 માર્કમાં ક્યાંક પૂછાય, કારણ કે નથી એના દાખલા આવતા
નથી વધારે ક્યાં એનો ઉપયોગ આવતો. એટલા માટે થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વનું. આ રાશિ કોને સમતુલ્ય હતી? ગુરુત્વ પ્રમેયને. કારણ કે આપણે SI તો મેળવો જે આવતો તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એના પછી બીજી રાશિ કઈ ભણ્યા હતા આપણે? સ્થિતિમાન. તો ગુરુત્વ સ્થિતિમાનનું સૂત્ર phi equal to -gm/r. જે પદાર્થનું સ્થિતિમાન મેળવવાનું હોય એનું દર અને પદાર્થનું સ્થિતિમાન જે બિંદુએ મેળવવાનું હોય તે બિંદુથી પદાર્થનું અંતર. ત્યાર પછી સ્થિતિ ઊર્જાનું એક જ કામ, જોડી બનાવો, જેટલી જોડી એટલી સ્થિતિ ઊર્જા. એનું જનરલ સૂત્ર તો -gm1m2/r. એના પછી ગતિ ઊર્જા, કાઇનેટિક એનર્જી k = 1/2 mv², જે હંમેશા ધન હોય. ત્યાર પછી કુલ ઊર્જા, અને પછી લખાવું કુલ ઊર્જા E = k + u. કુલ ઊર્જા E = k + u. પછી આના પછી આપણે એક થિયરી ભણી ગયા સરસ મજાની નિષ્ક્રમણ ઊર્જાની. તો નિષ્ક્રમણ ઊર્જા માટે મેં તમને શું કીધું હતું? પદાર્થની કુલ ઊર્જા મેળવવાની. એટલે નિષ્ક્રમણ ઊર્જા = માઈનસ, અથવા તો કુલ ઊર્જા હંમેશા માઈનસ જ હોય. તો નિષ્ક્રમણ ઊર્જા અને કુલ ઊર્જા સમાન હોય, પણ નિષ્ક્રમણ ઊર્જા એટલે પદાર્થને મુક્ત કરવા માટે આપવી પડતી ઊર્જા. એટલે કુલ ઊર્જા જે છે એની આગળ તો માઈનસ નિશાની લગાડી, એટલે કુલ ઊર્જા જે છે એ માઈનસ હોય, માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. એટલે પદાર્થને તમારે જે મુક્ત કરવા આપવી પડતી ઊર્જા છે એ નિષ્ક્રમણ ઊર્જા હોય. ત્યાર પછી નિષ્ક્રમણ ઝડપ, એસ્કેપ વેલોસિટી, જેનું સૂત્ર હતું vt = √2gme/r. અથવા બીજું સૂત્ર vt = √2ge/r. અને vt ની કિંમત તમને મળી હતી જે હતી 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. આ નિષ્ક્રમણ ઝડપ. તેના પછી આપણે જોઈ ગયા હતા ઉપગ્રહના સૂત્રો. તો ઉપગ્રહ માટે ત્રણ અલગ અલગ સૂત્ર આપણે મેળવ્યા. તો અહીંથી ઉપગ્રહ માટે, તો એના માટે ઉપગ્રહ માટે પહેલું સૂત્ર કુલ ઊર્જાનું જે હતું -gmem. ઉપગ્રહ માટે કુલ ઊર્જા તો પછી મેળવી હતી, પહેલા આપણે કક્ષીય વેગ મેળવ્યો. કક્ષીય વેગ v = √gme/r. કક્ષીય વેગનું સૂત્ર મેળવ્યું પહેલેથી બે માં. ત્યાર પછી આપણે કુલ ઊર્જાનું સૂત્ર મેળવ્યું ઉપગ્રહ, જે હતી -gmem/2r. અને છેલ્લે આવર્તકાળનું સૂત્ર મેળવ્યું t² = 4π²
r³ અહીંયા m એટલે સ્થિર પદાર્થનું દળ, બરાબર. તો આ ત્રણ સૂત્રો આપણે મેળવી ગયા: અક્ષીય વેગ, કુલ ઊર્જા અને આવર્તકાળનું સૂત્ર. આટલા સૂત્રો ટોટલ આપણે મેળવી ગયા અને એની તારવણી પણ કરી ગયા આ ચેપ્ટર ની અંદર. અને ત્રણ કે ચાર મૂલ્યો આપણે યાદ રાખવાના હંમેશા. me તો 6 × 10⁻24 કિલોગ્રામ, re તો 6400 કિલોમીટર અથવા 6.4 × 10⁻6 મીટર, ms સૂર્યનું દળ 2 × 10⁻30 કિલોગ્રામ. આ ત્રણ વસ્તુ યાદ રાખવાની. કેપિટલ G ની કિંમત તો એ તો બધાને યાદ હોવી જ જોઈએ, 6.67 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. તો આ ચેપ્ટર ની અંદર ટોટલ આપણે પહેલેથી આટલા સૂત્રો મેળવી, બરોબર. આમાં 3 એડ કરી દેવાના. ગુરુત્વ પ્રવેગ 16 સૂત્ર. મેં તમને ચેપ્ટરની શરૂઆતમાં કીધું કે 1 બાય 1 આપણે 14 થી 15 સૂત્ર આવશે. દરેકની તારવણી જોવાની છે, દરેકની થિયરી જોવાની છે અને દરેકને લગતા દાખલાઓ જોવાના. તો અહીંયા આપણે ચેપ્ટર આપણું સંપૂર્ણ જાહેર થાય. હજી એક ટોપિક બાકી રહે છે, સદિશ સ્વરૂપ. ગુરુત્વાકર્ષણ બળનું સદિશ સ્વરૂપ, એના દાખલાઓ પણ બાકી રહે છે. પણ સદિશ વિશે તમે હજી કંઈ ભણેલા નથી ચેપ્ટર નંબર 4, એટલે એ ટોપિક અત્યારે આપણે પેન્ડિંગ રાખીએ. JEE નીટ જ્યારે ભણાવશું ત્યારે એ ટોપિક અને થોડી ઘણી શોર્ટકટ એ તમને હું લખાવી દઈશ, બરોબર છે. તો ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. આવતીકાલે આપણે ચેપ્ટર નંબર 9 ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મ એની શુભ શરૂઆત કરીશું, બરોબર. જે વિદ્યાર્થી મિત્રો ન જોડાતા હોય એમને વિનંતી કે જોડાઈ જવું અને ચેપ્ટરમાં પહેલેથી ધ્યાન આપવું, બરોબર. મળીએ આવતીકાલે.